સામાન્ય વ્યક્તિને કરવાની જરૂર નથી. કારણ એમાં તમે કરવા જાઓ ને કંઈક આડું અવળું થઈ જાય તો તકલીફમાં પડવાનું કારણ થઈ શકે છે. એટલે કબીર સાહેબે વધુમાં વધુ ભાર સહજ યોગ ઉપર આપ્યો છે. એટલે જે સામાન્ય અષ્ટાંગ યોગનું વર્ણન કરતા સદગુરુ કબીર સાહેબ યમ નિયમ આસન પ્રાણાયામ પ્રત્યાહાર અને ધારણા ધ્યાન અને સમાધિ આ બધા જ અંગોનું વર્ણન કરે છે. ષષ્ઠમ ચ ધારણા નામ ધ્યાનમ ચ સપ્તમમ તથા અષ્ટમાંગમ સમાધિશ્ચ વાસનારોધકોસ્તિ સહ. છઠ્ઠું અંગ કહે ધારણા છે, સાતમો અંગ એનું ધ્યાન છે અને આઠમો અંગ એ સમાધિ છે. આપણે ધારણાની થોડી ચર્ચા કરી, થોડીક ચર્ચા આપણે ધ્યાનની કરીએ. સાચી રીતે યોગ દર્શનમાં ધ્યાનને સમજાવતા કહ્યું છે, સૂત્ર આપ્યું છે, ધ્યાનમ નિર્વિષયમ મન. આ યોગ દર્શનનો ભગવાન પતંજલિએ આપેલું સૂત્ર છે. આપણે ત્યાં 6 શાસ્ત્રોની ગણના છે અને 6 શાસ્ત્રોમાં યોગ શાસ્ત્ર પણ એક શાસ્ત્ર છે. જે 6 શાસ્ત્રો પ્રસિદ્ધ છે એમાં સૌથી પ્રાચીન અને સૌથી પહેલું શાસ્ત્ર એ કપિલ મુનિ રચિત સાંખ્ય શાસ્ત્ર છે. પછી ક્રમ આવે કણાદ મુનિ રચિત વૈશેષિક શાસ્ત્રનો અને પછી ક્રમ આવે ગૌતમ મુનિ વિરચિત ન્યાયશાસ્ત્રનો અને પછી ક્રમ આવે છે પતંજલિનો, જેનો યોગ છે. પછી આવે વ્યાસજીનું બનાવેલું શાસ્ત્ર, એને વેદાંત કહેવામાં આવ્યું. અને એમાં એક છઠ્ઠું જૈમિનીનું રચેલું શાસ્ત્ર છે, જેને કર્મ મીમાંસા કહેવામાં આવે છે. કપિલ મુનિનું શાસ્ત્ર સાંખ્ય શાસ્ત્ર, કણાદ ઋષિનું રચેલું શાસ્ત્ર વૈશેષિક શાસ્ત્ર, ગૌતમ ઋષિનું રચેલું શાસ્ત્ર ન્યાયશાસ્ત્ર, પતંજલિનું રચેલું યોગશાસ્ત્ર, વેદવ્યાસજીનું રચેલું વેદાંત શાસ્ત્ર અને જૈમિનીનું રચેલું કર્મ પ્રધાન શાસ્ત્ર, જેને આજના યુગમાં પણ ઘણા લોકો કર્મ વ્યવસ્થા માટે પ્રમાણ માનતા હોય. તો જે 6 શાસ્ત્રો છે એમાંનો આ એક શાસ્ત્ર છે યોગ શાસ્ત્ર. અને એ યોગ શાસ્ત્રમાં ભગવાન પતંજલિ, જેમનું નામ શેષાવતાર હતું, પતંજલિનું નામ એ શેષાવતાર ગણવામાં આવતા. અને શેષાવતાર, થોડોક એમનો પરિચય આપું તમને. એમનું નામ પતંજલિ પડ્યું. અને પતંજલિ શું કામ પડ્યું? કારણ એમની માતા એક વખત નદીમાં સ્નાન કરતી હતી અને નદીમાં સ્નાન કરતા કરતા એને સૂર્યને અર્ઘ્ય આપવા માટે નદીમાંથી જલ ઉપાડ્યું. તો એમના જલના ખોભામાં એક નાનકડો સાપ આવ્યો. તો એ સાપને જોઈને એ માતા એને પૂછે, કોર ભવાન, આ પ્રશ્ન કર્યો એને. એનો અર્થ થાય છે તમે કોણ છો? અને એ સ્વયં શેષનાગ હતા. અને એ શેષનાગ એને કહે સપ્પોહમ, જવાબ આપે છે
સપ્પોહમ. ત્યારે માતા એને પૂછે છે કે તું ખોટું બોલે છે, તારા બોલવામાં ભૂલ છે. એ પ્રશ્ન કરે છે, રેફા ક્વગત, તું સપ્પો કહે છે, સાચી રીતે તું તો સર્પ છે. તો સપ્પમાંથી ર કાઢી નાખેલું છે. સર્પમાં ર હોય ને ર કાઢો એટલે સપ્પ થાય. તો કે તું સપ્પોહમ કહે છે. ત્યારે એ શેષનાગ એને જવાબ આપે કે જે મેં રેફ કાઢ્યું ને એ તે પહેલા બોલી લીધું. કારણ એને પ્રશ્ન કર્યો હતો કોર ભવાન, અને પ્રશ્ન હોવો જોઈતો હતો કો ભવાન. તો કો ભવાનની જગ્યા માતાએ કોર ભવાન કહ્યું. એના કારણે પુત્ર જવાબ આપે સપ્પોહમ, સર્પોહમની જગ્યા સપ્પોહમ કહે. અને એના અંજલિમાં આવ્યા હતા, ખોબામાં આવ્યા હતા. એ એમના દીકરા તરીકે આગળથી પ્રસિદ્ધ થયા એટલે એનું નામ પતંજલિ પડેલું. અને તમને થોડોક આ ઇતિહાસમાં રસ પડે એવો છે એટલે કહું છું. આપણા દેશમાં જે સંસ્કૃત ભાષા પ્રચલિત છે, એ સંસ્કૃત ભાષાના જે વ્યાકરણો છે એમાંનું સૌથી છેલ્લું વ્યાકરણ, અંતિમ વ્યાકરણ, એ પાણિનીએ લખેલું છે. સૌથી છેલ્લું યાદ રાખજો. કારણ સંસ્કૃતના 10 વ્યાકરણો છે અને સૌથી પહેલું સંસ્કૃતનું વ્યાકરણ ઇન્દ્ર એના લખનાર છે. એના પછી ચંદ્ર દ્વારા વ્યાકરણ લખવામાં આવ્યું છે. એના પછી કાશ્ય કૃત્સ્ન નામના ઋષિએ વ્યાકરણ લખ્યું છે. એવી રીતે 10 વ્યક્તિઓ સંસ્કૃત વ્યાકરણના રચયિતા બન્યા છે. અને એમાં સૌથી છેલ્લું પાણિનીએ લખ્યું હતું. જે પાણિનીએ વ્યાકરણ લખ્યું એમાં થોડીક ભૂલો રહી ગઈ હતી. એ ભૂલોને દૂર કરવા માટે એ પાણિનીના સૂત્રો ઉપર વાર્તિકો લખ્યા. એક કાત્યાયન વરુરુચિ નામક ઋષિએ લખ્યા. પણ એમાં પણ ઘણાને એટલો સમજ નહોતો આવતું એટલે એના ભાષ્યની જરૂર હતી. અને એનો ભાષ્ય એ પતંજલિએ લખ્યો હતો. જે પતંજલિ ઋષિનો યોગદર્શન છે એ જ પતંજલિ ઋષિએ વ્યાકરણનું ભાષ્ય પણ લખ્યું છે. અને એ પતંજલિ ઋષિ શેષાવતાર કહેવાતા. એટલે એમાં વર્ણન આવે છે કે પોતાના બધા શિષ્યોને ભેગા કરીને પતંજલિ વ્યાકરણનું ભાષ્ય શીખડાવતા હતા. ત્યારે એમનો નિયમ હતો કે એ પોતે પડદામાં બેસી જતા, પોતાની ચારે બાજુ પડદો રખાવતા અને શિષ્યોને કહેતા કે હું કહું છું, તમે માત્ર ધ્યાન દઈને સાંભળો. અને એ અંદર બેસીને એ શેષાવતાર સ્વયં પ્રગટ થઈ જતા અને પછી વ્યાકરણ શાસ્ત્રનું ભાષ્ય કરતા. અને એવી રીતે એમને ભાષ્ય ભણાવતા 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 બધું ભાષ્ય પૂર્ણ રીતે ભણાવ્યું.